શું તમને ખબર છે કે તમારા રસોડામાં છે એક સુપર ઔષધિ જે શરદી ઉધરસનો છે અક્સિર ઇલાજ? અરે એ જ જેના વિના તમારી સવારની ચામાં તીખાશ નથી આવતી. એમાંય શિયાળો આવે એટલે આ વસ્તુની ડિમાન્ડ વધી જતી હોય છે. કહેવાય છે કે જે ખાય આદુ તે ન પડે માંદું. આદુ એક એવો મસાલો છે જેનો ભારતીય રસોઈમાં ખૂબ જ ઉપયોગ થાય છે. આદુનો સ્વાદ તીખો અને સુગંધિત હોય છે. તેને ચામાં નાખો એટલે ચાનો સ્વાદ વધી જાય ને સ્વાસ્થ્યને નુકસાન પણ ના પહોંચે. આદુ અમૃત સમાન વનસ્પતિ છે. પહેલાથી જ ભારતમાં અને ચીનમાં આદુ મસાલા તરીકે અને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેની ખેતી પણ થાય છે. બંને દેશોના ચિકિત્સા ગ્રંથોમાં આદુ અને સૂંઠની મસાલા તરીકે અને ઔષધ તરીકે તેને માન્ય પણ ગણાયું છે. આદુમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી તાવ જેવી બીમારીઓથી બચાવે છે ને સોજો ઘટાડે છે. શાકભાજી માર્કેટની અંદર જોતા હશો ખૂબ જ વધારે માત્રામાં હળદર, આદુ આ બધું વસ્તુઓ વધારે અત્યારે જોવા મળતી હોય છે. રસીલો પદાર્થ છે, એમાંથી આદુનો રસ તમે કાઢી શકો છો. આદુ પોતે ઉષ્ણવીર્ય પ્રકૃતિનું છે. ઉષ્ણવીર્ય પ્રકૃતિ હોવાના કારણે ઠંડીની ઋતુઓમાં એલર્જીના કારણે થતી શરદી ખાંસીમાં અથવા તો કફજન્ય વ્યાધિઓમાં અદરક ખૂબ સરસ કામ આપે છે. આ સિવાય આદુનો રસ પીવાથી પાચન તંત્ર સુધરે છે, ખોરાક સરળતાથી પચે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. ત્યારે જાણી લો કે આદુનો રસ પીવાના શું ફાયદા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, દુખાવામાં, સોજામાં રાહત આપે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે, સિઝનલ તાવ અને શરદીથી બચાવે છે, ત્વચાને ચમકદાર બનાવે છે, વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ગોળ અને આદુનો રસ અને સાથે સૂંઠ મિક્સ કરવામાં આવે છે ત્યારે એ શરીરમાં જે સંચિત થયેલો કફ છે એને દૂર કરીને સરસ તમને સ્વાસ્થ્ય પૂરું પાડે છે. એટલે કફજન્ય વ્યાધિઓની અંદર આવી ઉષ્ણ પ્રકૃતિની વસ્તુઓ જેવી કે આદુ છે, સૂંઠ છે કે ગોળ એ તમે જ્યારે આરોગો છો તો તમને શરદી ખાંસીમાં પણ ફાયદો થાય છે અને કફજન્ય વ્યાધિઓમાં પણ બેનિફિટ મળે છે. ઘણા લોકોને નહીં ખબર હોય પરંતુ આદુમાં પેઇન કિલરના ગુણધર્મો પણ હોય છે જે માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. પણ જો તમે આદુનો રસ પીવાનું વિચારો છો તો સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદો થશે. વધુમાં વધુ દિવસમાં 1 કે 2 વખત આદુનો રસ પીવો જોઈએ. તબીબો તો એમ પણ કહે છે કે જો તમે જમ્યા પહેલા પાણી સાથે આદુનો રસ લો છો તો તમારી ભૂખ પણ ઉઘડે છે.